હવે ખૂબ જ મહત્વની વસ્તુ છે કે એક્ઝામિનેશન પ્રોસેસ શું છે, કે એક્ઝામ કયા બેઝ પર અથવા તો શેની લેવામાં આવશે, તેમાં સિલેબસ શું હશે, તેમાં કયા કયા એક્ઝામ પેટર્ન શું છે, તે બધાની વાત આપણે આમાં કરી દઈશું. કે સૌપ્રથમ તો શું છે સ્ટેજ વન કયો, સીબીટી વન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 હશે. ત્યારબાદ તેમાં જે ક્વોલિફાઈંગ થશે, જે વિદ્યાર્થી પાસ થશે તે લોકો સેકન્ડ સ્ટેજ આપશે. ફર્સ્ટ સ્ટેજમાં ક્વોલિફાય થયા બાદ તે લોકો સેકન્ડ સ્ટેજ આપશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં પાસ થયા બાદ લોકો કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ આપશે. તેના પછી ડીવી અને ડાયરેક્ટ તેના પછી ડીવી છે અને તેના પછી શું છે ડાયરેક્ટ એમઈ એટલે મેડિકલ એક્ઝામિનેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેડિકલ એક્ઝામિનેશન. માત્ર 5 જ ફેઝમાંથી તમારે પસાર થવાનું છે. કયા કયા છે? ફર્સ્ટ સ્ટેજ છે જેમાં એક્ઝામ આવશે, એમસીક્યુ બેઝ આવશે. સેકન્ડ સ્ટેજ છે કે જેમાં પણ એમસીક્યુ બેઝ એક્ઝામ આવશે. થર્ડ સ્ટેજ કયો છે? કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. તેમાં ક્વોલિફાઈંગ થયા બાદ જેટલા પણ વિદ્યાર્થી હશે, જેટલા પણ મેરિટમાં આવ્યા હશે, તે બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જે તે ડિપાર્ટમેન્ટ, જે તે સ્ટેટ માટે અથવા તો જે તે સ્ટેટની રિજનલ ઓફિસ હશે તેમાં તે બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન થશે અને ત્યારબાદ તમને તમારો જે ફાઇનલ લેટર છે, જોબ માટેની જે લેટર હોય છે, એ તમારા ઘર સુધી પોસ્ટ દ્વારા આવી જશે. માટે આ ટોટલ પ્રોસેસ કેટલી છે? 5 ફેઝ છે. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.